હેલો ગાઈઝ, જય માતાજી. કેમ છો? મજામાં છો ને? આજે જમવા બનાવવાનું છે ચણાના લોટના પુડલા. પુડલાની અંદર પાલક ક્રશ કરીને એડ કરી છે અને રેગ્યુલર મસાલા એડ કર્યા છે અને લસણ લીલા મરચાંની પેસ્ટ એડ કરી છે. આની અંદર તમે કોઈ શાક ઉમેરવા માંગો છો, અલગ અલગ સબ્જી, તો એડ કરી શકો છો. એ મમ્મી પુડલા જમવા બેસી ગયા છે અને મને પણ લાગી ગઈ છે પુડલા દેખીને ભૂખ, તો હું પણ હવે જમવા બેસી જઈશ. પણ કોથમીર જે છે ને સમારીને મૂકેલી છે, તો કોથમીરને આ રીતે ડબ્બામાં પેક કરીને મૂકી દઈએ છીએ ફ્રીજમાં. તો તમે આને સ્ટોર કરવા માટે કઈ રીત અપનાવો છો કમેન્ટ કરજો, જેનાથી 10 થી 12 દિવસ સુધી કોથમીર એવી ને એવી ફ્રેશ રહે. અને હું પણ પુલ્લા અને ચા જમવા બેસી ગઈ છું. પુલ્લા સાથે ચટણી હોય કે કેચઅપ હોય કે દહીં હોય, એ પણ ટેસ્ટી લાગે છે. તો તમે કઈ ટાઈપના પુલ્લા બનાવો છો એ પણ કમેન્ટ કરજો. બધા જ અલગ અલગ ચિલ્લા બને છે, અંદર સબ્જી એડ કરીએ, વેજીટેબલ કેટલી જાતના એડ કરીએ છીએ તો પણ મસ્ત ટેસ્ટી લાગે છે. ખાલી ટમાટર અને પ્યાજ એડ કરીએ તો પણ ટેસ્ટી લાગે છે. અને ક્યારેક તમે આ રીતે પાલકના પણ પુલ્લા ખાજો, એ પણ ટેસ્ટી લાગે છે. અને આર્મી